વાંકાનેરના મહિકા ગામ નજીક હાઈવે પરથી પસાર થતા ટ્રકમાં લાગી આગ. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે. વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક નેશનલ હાઈવે પર આજરોજ સોમવારે બપોરે 2 વાગ્યાની આસપાસ હાઈવે પરથી પસાર થતા એક સેનેટરીવેર ભરેલા ફૂલી લોડેડ ટ્રકમાં અચાનક કોઈ કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. જો કે સદનસીબે આગ લાગતાની સાથે જ ડ્રાઈવરે સતર્કતા દાખવી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હોવાની વિગતો મળી રહી છે. આજરોજ સોમવારે બપોરના સમયે મોરબીથી અમદાવાદ તરફ જતા એક સેનેટરીવેર ભરેલા ફૂલી લોડેડ ટ્રક નંગ GJ36T0846 વાંકાનેરના મહિકા ગામ નજીકથી પસાર થતો હોય દરમિયાન અચાનક ટ્રકમાં પાછળના વ્હીલમાં આગ લાગતા સમગ્ર ટ્રક આગની લપેટમાં આવી ગયો હતો, જેમાં બનાવની જાણ થતાં જ તાત્કાલિક વાંકાનેરથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. દરમિયાન સમગ્ર ટ્રક આગમાં બળીને ખાખ થઈ ગયો હતો, પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના ટળી હતી.